ખેડામાં નેશનલ હાઈવેની કામગીરીમાં બેદરકારી। કનેરા ગામ પાસે અંડરપાસની દિવાલમાં તિરાડ પડી। પાણીના પ્રેશરથી ગરનાળાની દિવાલમાં તિરાડ પડી ગઈ। ભર ઉનાળે હાઈવે ઉપર પાણી વહેતા થયા। હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો। કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે સવાલ ઉઠ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। હલકી ગુણવત્તાની કામગીરી કરાઈ હોવાનો આરોપ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, શું સ્થિતિ? ગંભીર બેદરકારી કહી શકાય કે આ જે દિવાલ છે અંડરપાસની દિવાલ, તે અંડરપાસની દિવાલ ક્યાંક ને ક્યાંક તિરાડ પડી અને એમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો। મહત્વની બાબત છે કે આ પાણીનો પ્રવાહ એવી રીતે હતો કે જાણે કોઈ પર્વત ઉપરથી ઝરણું વહેતું હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ સર્જાયા। એટલે ચોક્કસથી આ કનેરી ગામ જે છે તે ગામમાં અવર જવર કરતા લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે ગંભીર બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો પણ વેડફાટ થયો। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।